બે પ્રશ્નો છે. જયેશ પાસે 10, 20 અને 50ની નોટો છે અને કુલ કિંમત 12,000 છે. દરેક નોટોની સંખ્યા સમાન હોય તો કુલ નોટ કેટલી હશે? એટલે આપણે અહીંયા સીધે સીધા કવરિયા જ બનાવશું. ચલો એક કવર બનાવીએ, આખું એક કવર બનાવીએ. એમાં 10 વાળી એક નોટ મૂકીએ, 20 વાળી એક નોટ મૂકીએ અને 50 વાળી એક નોટ મૂકીએ. તો આખા કવરની તમે કિંમત કરો તો કવરમાં કુલ કેટલા રૂપિયા હોય? 80 રૂપિયા હોય. બધી એક એક નોટ મૂકી એટલે એક કવર તમારું 80 રૂપિયાનું થાય. ટોટલ કેટલા રૂપિયા કરવા છે? 12,000. તો કેટલા કવરિયા બનાવવા પડે? તો કે 12,000 ભાગ્યા કેટલા આવશે બાળકો? 80. તો આ 0 0 જશે. 8 ઉડે તો 150 થાય. 15 × 8 120. ટૂંકમાં 150 કવર બનશે. કેટલા કવર બનશે? 150 કવર બનશે. ક્લિયર છે? પ્રશ્ન શું પૂછ્યો છે કે કુલ નોટ કેટલી હશે? તમને મને બધાને ખબર છે કે એક કવરમાં 3 નોટ છે, 10 વાળી, 20 વાળી અને 50 વાળી, અને એવા 150 કવર છે. તો કુલ કેટલી નોટો થાય? 150 × 3 એટલે 450. હવે એના પછીનો ક્વેશ્ચન છે 50ની નોટની કુલ કિંમત કેટલી થશે? 50ની નોટો કેટલી હશે? 150. બધી નોટો 150 હશે એટલે 50 વાળી નોટ પણ બાળકો 150 હશે. તો 150 × 50 તો કેટલા રૂપિયા થાય? 7,500. ડન છે? તો જવાબ આવશે 7,500. ચલો નેક્સ્ટ.